નમસ્કાર મિત્રો, સુરતનો ડબલ મર્ડર કેસ ન જેવી બાબતે પાનની દુકાને બોલાચાલી થતા ચપ્પુના ઘાથી બે યુવકનો જીવ જતો રહ્યો. સુરત આમ તો જોવા જઈએ તો ડાયમંડ સિટી છે, એક મોટું હબ છે ગુજરાતનું, પરંતુ હવે એ જ સુરતમાં ક્રિમિનલ કેસ, ક્રાઇમના કેસો વધી રહ્યા છે. એ ડબલ મર્ડર કેસના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એ જ સીસીટીવી ફૂટેજના આધારે આ કેસની કાર્યવાહી પણ થઈ છે. શું સમગ્ર ઘટના હતી અને કઈ ઘટનાએ આટલો મોટો અંજામ લઈ લીધો એની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. ધ સિટી ઓફ ડાયમંડ એ હવે આ જ સિટી એક ક્રાઇમ સિટી બની રહ્યું છે. એક બાદ એક એવી ઘટનાઓ સામે આવે જેનાથી સવાલ ઊભા થાય કે સુરતમાં હવે કોઈનો જીવ લઈ લેવો એ કોઈ સામાન્ય બાબત થઈ ગઈ છે કે કેમ. ન જેવી બાબતે ચપ્પુના ઘા કોઈ પર ચાલી જાય અને કોઈનો જીવ વયો જાય, શું એ હવે સુરત માટે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે? સુરતનો ડબલ મર્ડર કેસ, એ કેસની સવાર સુધી તપાસ ચાલી રહી હતી અને એ કેસમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એ સીસીટીવી ફૂટેજમાંથી જ ખબર પડે છે કે વાત બોલાચાલીથી બબાલ સુધી પહોંચીને બબાલથી આ ઘટનાએ અંજામ લીધો. બે યુવક છે, એ જાય છે પાનની દુકાને અને જે પી એને લેવાનું હશે એ માગે છે, પરંતુ શટર પડી ગયું હશે. એક યુવક બહાર બેઠો છે, એવું કહે છે કે નહીં, ગલ્લો બંધ થઈ ગયો છે, પરંતુ એ જ વાત એને મનમાં ચૂબી ગઈ અને ખબર નહીં આટલી એવી વાત આટલું મોટું સ્વરૂપ કઈ રીતે ધારણ કરી લીધું. એ અંદર જાય છે, અંદર બેઠેલા જે કેરમ રમી રહ્યા છે લોકો, એની સાથે બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે. એ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા અને ત્યાંથી એમાંથી અડધા લોકો છે એ અલગ વિસ્તારમાં રહે છે, અડધા લોકો અલગ વિસ્તારમાં રહે છે. એ લોકો છૂટા પડે છે અને ત્યાંથી એક લોકો ચાકુ લઈ આવે છે તો બીજા લોકો બીજો કોઈ હથિયાર, અને ત્યાં એ લોકોની વચ્ચે બબાલ થાય છે, મારામારી થાય છે અને બે મિત્રોનો જીવ જતો રહે છે. સમગ્ર બાબતે પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે અને બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. શું કહી રહ્યા છે તે सांभड़िए. सूरत शहर के सिंगरपुर पुलिस स्टेशन में रात को एक मर्डर की घटना बनी है जिसमें दो लोगों की डेथ हुई है. इसमें मरण जनार है, उनका नाम भाटू माली और हर्षल पाटिल है. ये दोनों महाराष्ट्र के रहने वाले हैं, परप्रांतीय हैं. घटना की विगत ऐसी है कि रात को 4 लोग, जिसमें से मरण जनार भी हैं, ये लोग मुगल टी स्टॉल पे आते हैं और मुगल टी स्टॉल पे ऐसा बोलते हैं कि इसको मावा खाना है ऐसा करके. तो दुकानदार जो है वो बाहर बैठा होता है. उसने बोला कि शॉप अभी बंद है, लेकिन शॉप के अंदर 4 लोग बैठे थे जो कि कैरम खेल रहे थे. इसने ज़बरदस्ती शॉप खुलवाया और अंदर जाके उससे लड़ाई झगड़ा किया और फिर ये लोग 6 लोग जो थे वो अपने अपने रास्ते चले गए. जो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगरपुर के ही थे, और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से आए हुए थे. ये वापस जाते हैं और रांदेर के विस्तार में जाके वहाँ से चाकू लेके आते हैं और इन 4 लोगों के से लड़ाई करने का प्रयास करते हैं. फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है. दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है. टोटल 2 लोगों की मरने की खबर है. तुरंत ही सिंगरपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो PSI थे वो भी जगह पे पहुँचे और रातों रात दो आरोपी थे इसमें, उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं. बाकी 2 आरोपी की शोधखोल चालू है. क्राइम ब्रांच की टीम और लोकल डी स्टाफ और LCB की टीम इसमें लगी हुई है और जल्दी से जल्दी हम बाकी 2 आरोपी को भी लेके आएंगे. इसमें मर्डर का ऑफेंस हमने BNS की धारा 103(1) के तहत इसमें फरियाद दाखिल किया है और आगे कार्रवाई हम कर रहे हैं. सर, आरोपी और मंडार का कोई गुना इतिहास? जो इसमें मरण जनार है, मरण जनार के ऊपर तड़ीपार का प्रपोजल अभी ऑलरेडी रखा हुआ है और इसके ऊपर पहले भी मारामारी के जैसे ऑफेंसेस इसके ऊपर ऑलरेडी दाखिल है.
હવે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે, કાર્યવાહીનો દોર ચાલુ કર્યો છે, એની માહિતી આપણને પૂરી પાડી છે. આ કેસમાં ટોટલ 4 આરોપી છે, એમાંથી 2ની ગઈકાલ રાતે જ ધરપકડ થઈ ચૂકી છે અને 2ની શોધખોળ હજી પણ ચાલુ છે. સુરત એક એવું સિટી છે જેને આપણે હબ કહીએ છીએ, ડાયમંડ હબ કહીએ છીએ અને ગુજરાતનું મહત્વપૂર્ણ સિટી કહેવાય છે, પરંતુ હવે એ જ સિટી ધીરે ધીરે ક્રાઇમ રેશિયોમાં સૌથી આગળ જઈ રહ્યું છે. એ સિટીમાં કોઈની હત્યા થઈ જાય, કોઈનું મારામારી થઈ જાય 2 લોકો વચ્ચે અને કોઈકનો જીવ જતો રહે, એ ખૂબ સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. આ સુરતમાં જે ઘટના સામે આવી છે એને રોકવા માટે અને આવી ઘટનાઓ આગળ ન થાય એને રોકવા માટે તમારું શું માનવું છે, શું કરવું જોઈએ? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.